હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જો તમારે MBBSમાં એડમિશન લેવું હોય તો તમારે કેટલો સ્કોર જોશે. અત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી મેં આની પહેલાંના વિડીયોમાં તમને જણાવેલો છે કે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી તમને કઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજ અને જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન મળે. પરંતુ તે વિડીયોમાં ઘણા સ્ટુડન્ટે કમેન્ટ કરેલી છે કે અમારા આટલો સ્કોર બને છે, તો અમને કઈ એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ યા જીમસ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળશે. તો ચાલો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે કેટલા સ્કોર ઉપર તમને કઈ કોલેજ મળશે. જો ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો જોવા મળશે. જો સરકારી કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ, જો તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન લેવું હોય તો તમારે એક્સપેક્ટેડ માર્ક તમારે આ વર્ષે 550થી લઈને 560ની આજુબાજુ રહેશે. અને જો ઓપન કેટેગરી સ્ટુડન્ટ છે અને તેમને 560 પ્લસ માર્ક છે તો તે સેફ ઝોનમાં આવે છે, એટલે કે તેમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જ રહેવાનું છે. જો EWSની વાત કરીએ તો EWSને 545થી લઈને 555ની વચ્ચેનું આ વર્ષેનું એક્સપેક્ટેડ માર્ક છે અને તેમનો સેફ સ્કોર 555 છે. 555 પ્લસ હશે જે બી વિદ્યાર્થીને, તે સેફ ઝોનમાં આવે છે અને તેમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળશે. OBC માટે તમારે 540થી લઈને 550 જોશે અને આ 550 પ્લસ માર્ક હશે તે વિદ્યાર્થીને શ્યોર મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. આ તમારો સેફ ઝોનમાં માર્ક પણ ગણી શકો તમે. ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે સર અમારે તો આટલા માર્ક નથી. આ માર્કથી તમારે જો 15થી 20 જેટલા માર્ક ઓછા હશે તો બી તમને એડમિશન મળી રહેશે. આ જે સેફ સ્કોર છે તે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન શ્યોર મળી રહેશે. જો તમે થર્ડ રાઉન્ડ કે ફોર્થ રાઉન્ડની વાત કરતા હોય તો તમારે થર્ડ રાઉન્ડ કે ફોર્થ રાઉન્ડમાં ત્યાં સુધીમાં તમારે 15થી લઈને 20 માર્ક સુધીનો ઘટાડો જોવા મળશે. આ વર્ષે બી તમે એડમિશન રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરશો એટલે તમને જોવા મળશે કે જેમ જેમ રાઉન્ડ પૂરા થશે, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, તેમ તમારું કટ ઓફ ઘટતું જશે. થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ સુધીમાં તમારે ઘણા ખરા સ્ટુડન્ટને એડમિશન મળી રહેશે અને જેટલી સીટ વધેલી રહેશે તે મુજબ તમારું કટ ઓફ નીચું જશે અને તમે ઓછા માર્ક પણ બી એડમિશન મળી રહેશે. જો તમારે આ સેફ સ્કોર્સથી કરતાં તમારે 15થી 20 જેટલા માર્ક ઓછા છે તો બી તમે ચિંતા કરવાની જરૂર નથી. તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો મળી જ રહેવાની છે. જો SC કેટેગરીની વાત કરીએ તો તમારે 485થી લઈને 495 જેટલા માર્ક જોશે અને SC કેટેગરીને જો સ્ટુડન્ટ 495 પ્લસ માર્ક છે તો તે સેફ ઝોનમાં આવે છે. ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીના સ્ટુડન્ટને જો 375થી લઈને 385 સુધીના માર્ક છે તો તેઓને આ વર્ષનું કટ ઓફ રહેશે ST કેટેગરીનું, અને 385 પ્લસ માર્ક છે તો તેમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેવાની છે આ વર્ષે. જો હવે જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ, ઘણા ખરા સ્ટુડન્ટને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકતું તેમ ન હોય અને તેમનો 30થી 35 સુધી માર્ક ઓછા હોય છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કરતાં. તો તેમને જો ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય અને જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 510થી લઈને 520 સુધી માર્ક મળશે. એક્સપેક્ટેડ કટ ઓફ રહેશે આ વર્ષે અને તેમને 520 પ્લસ માર્ક હશે જે બી સ્ટુડન્ટને, તેમને જીમસમાં ચાન્સ પાકા જ છે. અને EWS માટે 505થી લઈને 515 માર્ક છે અને તેમનો સેફ સ્કોર 515 પ્લસ છે. OBC માટે તમારે 500થી લઈને 510 સુધીનો માર્ક છે અને 510 કરતાં વધારે માર્ક છે તે સેફ ઝોનમાં આવે છે. અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો જો તમારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં સીટ હોતી નથી, ફક્ત ગવર્મેન્ટ કોટાની સીટ હોય છે. તમે જીમસ અથવા પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો તો ત્યાં 2 પ્રકારની મેડિકલ કોલેજ સીટ હોય છે. ટોટલી 3 પ્રકારની મેડિકલ સીટ હોય છે, જેમ કે ગવર્મેન્ટ મેડિકલ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. NRI કોટામાં તો આપણા સ્ટુડન્ટો એડમિશન લેતા નથી, પરંતુ જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લ્યો છો તો તમારે કેટલો સ્કોર જોશે
તેના વિશે વાત કરીએ તો તમારે 435થી લઈને 445 જેટલો સ્કોર છે તો મેનેજમેન્ટ કોટામાં, અને 445 પ્લસ હશે જે બી સ્ટુડન્ટને તેમને મેનેજમેન્ટ કોટામાં જીમર્સમાં એડમિશન મળી રહેશે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાય કે ના લેવાય, પરંતુ જો મારું માનો તો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન જો ગવર્મેન્ટની કોટામાં ના મળતું હોય તો મેનેજમેન્ટ કોટામાં શ્યોર લઈ લેવાય, અને તમે સ્કોલરશિપ દ્વારા અપ્લાય કરશો તો તમને 50%થી લઈને 70% સુધી રાહત મેળવી શકો છો. મેનેજમેન્ટ કોટામાં અંદાજિત 12 લાખથી સ્ટાર્ટિંગ થાય છે કોલેજની ફી, અને જો તમે તેમાં સ્કોલરશિપ અપ્લાય કરો તો અંદાજિત 7થી 8 લાખ રૂપિયા જેટલો તમને ફાયદો થઈ શકે છે, અને કોલેજની ફી માફ થઈ શકે છે. જો તમારે મેનેજમેન્ટ કોટા અથવા પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કઈ સ્કોલરશિપ લાગુ પડે છે તેના વિશે વિડીયો જોતો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો સ્કોલરશિપ, તો અમે પ્રયત્ન કરશું કે સ્કોલરશિપ વિશે વિડીયો બનાવીએ. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 425થી લઈને 435 સુધી જોશે, અને EWS માટે તમારે 410થી લઈને 420 સુધી જોશે. SC કેટેગરીના સ્ટુડન્ટને 410થી લઈને 420 સુધીના માર્ક જોશે, અને ST કેટેગરીના સ્ટુડન્ટને 285થી લઈને 295 સુધીના માર્ક જોશે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં. અને આ બી પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમે ગવર્મેન્ટ કોટા એટલે કે GQમાં એડમિશન લ્યો છો તો, અને જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લ્યો તો તમારે આમાં -15 માર્ક સુધી ઘટાડો થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં જેટલું ગવર્મેન્ટ કોટામાં એડમિશન માટે કોમ્પિટિશન હોય છે તેટલું મેનેજમેન્ટ કોટામાં હોતું નથી. ઘણા વિદ્યાર્થીઓ ફીના કારણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવતા નથી, અને ત્યાં કોમ્પિટિશન ઓછું જોવા મળે છે. તો તમારે આ મુજબ કટ ઓફ રહેવાનું છે આ વર્ષે, તો તમે ચિંતા કરશો નહીં, તમને શ્યોર MBBS કોલેજ એડમિશન મળી રહેશે. આ વર્ષે તમારે જે બી સ્ટુડન્ટને સારા એવા માર્ક છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને 560 પ્લસ માર્ક છે, 560 અથવા 570 પ્લસ માર્ક છે, પરંતુ તેવા સ્ટુડન્ટોની સંખ્યા ઓછી છે. એટલે તમારો ઓલ ઇન્ડિયા રેન્કની વચ્ચે જે ગેપ છે તે ઘટેલો છે, અને તમને સારા એવા માર્ક પણ એડમિશન મળી રહેશે. 2025 કરતાં તમારે કટ ઓફ આ વખતે થોડુંક અલગ પ્રકારનું રહેવાનું છે, તો ચિંતા કરશો નહીં, તમને શ્યોર MBBS મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે જો તમે આ મુજબના માર્ક ધરાવો છો અને સેફ ઝોન કેટેગરીમાં આવો છો તો. જો તમારે આગળ કયા વિશે વિડીયો જોઈએ છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.